નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ઘણી બધી સમસ્યાઓ છે। એક તરફ રોડ રસ્તા ઉપર ખોદવામાં આવ્યા છે, બીજી તરફ લોકો ટ્રાફિક જામથી હેરાન પરેશાન બન્યા છે, તો હવે એક નવું પાછું વચ્ચે આવ્યું છે, ઉભરાતી ગટરોની સમસ્યા। આ અલગ અલગ વિસ્તારોમાં જે રીતના ગટરો ઉભરાઈ રહી છે તેના જ કારણે જે વાહન ચાલકો રાહદારીઓ હોય તેઓને ઘણી સમસ્યા ઊભી થઈ રહી છે। हाल जी आप दृश्य જોઈ રહ્યા છો વડોદરા શહેરના હરિનગર પાસેના ઇસ્કોન મંદિર જવાના માર્ગ ઉપર આ જે ડ્રેનેજ લાઇનની જે આ ગટરનું ચેમ્બરમાંથી જે ગંદુ પાણી જે બહાર નીકળી રહ્યું છે ને, આપ દ્રશ્યમાં જોતા તમને એવું લાગશે કે અહીંયા વરસાદ વરસ્યો હશે ને પાણી ભરાયું છે, પણ જી ના, હા એવું નથી। અહીંયા જે ઉભરાઈ રહેલી જે ગટર છે, જે દૂષિત પાણી અત્યારે રોડ રસ્તા ઉપર વહી રહ્યું છે, તેના જ કારણે અહીંયા જે વાહન ચાલતા જે લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જો આવી પરિસ્થિતિ અત્યારે ઉભર ઉનાળે જોવા મળી રહી છે કે ડ્રેનેજનું પાણી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતું નથી, તો ચોમાસામાં કેવી હાલત થશે આપ કલ્પના તો કરો। કેમ કે જે રીતના આ ડ્રેનેજ લાઇનમાંથી જે દૂષિત પાણી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું જોઈએ તેનો નિકાલ યોગ્ય રીતના થતો નહીં, કેમ કે જે રીતના ગટરના ચેમ્બરમાંથી બહાર નીકળી રહ્યું છે, તો ચોમાસામાં વરસાદ વરસશે, જો પાણી ભરાશે તો એ પાણી ક્યાં જશે? રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની શક્યતા ખરી? કેમ કે જે રીતના અત્યારની હાલની પરિસ્થિતિમાં જે રીતના અલગ અલગ જગ્યાઓ પર આપણે જોઈ શકીએ છીએ કે રોડ રસ્તા ઉપર જે ડ્રેનેજ લાઇનમાં જે દૂષિત પાણી ગંદુ પાણી છે તે અત્યારે રોડ રસ્તા ઉપર વેડફાઈ રહ્યું છે। જો તંત્ર દ્વારા આ ડ્રેનેજ લાઇનોની સાફ સફાઈ કરવામાં આવે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આવા દ્રશ્ય જે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યા છે તે ક્યાંક બંધ થાય ને જો ચોમાસા પહેલાં જો આ ડ્રેનેજ લાઇનો સાફ સફાઈ કરવામાં આવે તો ચોક્કસથી પાણી આ જે યોગ્ય દિશામાં જ્યાં પહોંચાડવાનું છે ત્યાં આ પાણીનો નિકાલ થઈ શકે। પણ જો આવી જ પરિસ્થિતિ રહી તો ચોક્કસથી ચોમાસા દરમિયાન રોડ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે। આપ પણ કમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો, કેમ કે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું છે। આપના વિસ્તારમાં પણ આવી સમસ્યા છે કે નહીં? કમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો।